સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે રાહ ગામે ખેડૂતોનો અનોખો સત્યાગ્રહ। સુકાતા પાકોને નવજીવન આપવા કુકડા કેનાલમાં યોજાયો હવન યજ્ઞ। ઉગ્ર આંદોલનની રણશીંગો ફૂંકાયો। ડીસામાં પોલીસના 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ ખોવાયેલા લાખોના મુદ્દામાલની સહી સલામત વાપસી। પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી નાગરિકોના ચહેરા ખીલી ઉઠ્યા। ખાખી પ્રત્યે લોકવિશ્વાસની સરવાણી ફૂટી। શ્રાવણના પ્રથમ સોમવારે થરાના ગ્વાળીનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ગણેશજીની આકૃતિ ઉપસી આવી। અલૌકિક દ્રશ્યથી મંત્રમુગ્ધ બનેલા શિવભક્તોમાં આસ્થાનો અદ્ભુત મહાસાગર ઉમટ્યો। ડીસાના આસેડા ગામે વીજ ડીપી પર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા અને વેલોથી ચોમાસામાં મોટો અકસ્માત સર્જાવાનો ભય। વીજ તંત્રની ઘોર બેદરકારીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ। દુર્ઘટના ઘટે તે પહેલા સફાઈ હાથ ધરવા લોક માંગ ઉઠી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવથરા જિલ્લાના રાહ તાલુકામાં આવેલા રાહ ગામે સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ કેનાલમાં હવન યજ્ઞ યોજીને સરકાર સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે। વાવ-થરાદ જિલ્લામાં ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સુજલામ સુફલામ કાચી કેનાલમાં ઉતરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અનિયમિત વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે હાલમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલા મગફળી, બાજરી અને ઘાસચારા સહિતના પાકો સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓએ કાચી કેનાલની અંદર બેસીને હવન યજ્ઞ યોજ્યો હતો અને સિંચાઈ વિભાગ તથા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે સરકાર પર સણસણતો આરોપ લગાવતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ સુજલામ સુફલામ કેનાલ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી બનીને રહી ગઈ છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જ કેનાલમાં પાણી છોડવામાં આવે છે અને પાછળથી ખેડૂતોને પાણી વગર તરસતા છોડી દેવામાં આવે છે। ખેડૂતોની માંગ છે કે થરાદના પૂર્વ પટ્ટાના 97 ગામોને પીવા અને સિંચાઈનું પાણી નિયમિત ધોરણે પૂરું પાડવામાં આવે। આ ઉપરાંત સુજલામ સુફલામ કાચી નહેરના બીજા છેડાને ખોડા બોર્ડર સુધી લંબાવવાની અને આ પંથકની રેલ નદીને જીવંત કરવા માટે તેમાં પણ કેનાલનું પાણી નાખવાની માંગ ઉઠાવવામાં આવી છે। વરસાદ ખેંચાતા ખેતી કરવી અતિ મુશ્કેલ બની ગઈ હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા જ્યારથી આ સુજલામ સુફલામ કેનાલ બની માત્ર ચૂંટણી આવે ત્યારે જ આ કેનાલમાં પાણી નાખવામાં આવે છે। એના પછી ક્યારે પણ પાણી નાખવામાં આવતું નથી। 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે પણ અહીંયા બંધો તોડીને નીરના વધામણા કરવામાં આવ્યા હતા। એના પછી આ રાહ તાલુકાના લોકોએ આ કેનાલમાં પાણી દેખ્યું નથી। એટલે માત્ર વોટ લેવા માટે, છેતરવા માટે જ્યારે ચૂંટણી આવે જેમ ઈવીએમ આવે તેમ પાણી આવે, જેમ ચૂંટણી પતે ઈવીએમ લઈ જાય એમ પાણી પણ જતું રહે છે। હજારો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાનું જ્યારે તરકટ થતું હોય તો એની જગ્યાએ આ કેનાલની અંદર જે પાઇપલાઇનના જે નળ મૂકેલા છે મોટા એ ચાલુ રાખે તો પણ અહીંયા પાણી આવી શકે એમ છે। પણ એમને ખબર છે આની અંદર આ કાચી કેનાલ બની ગઈ છે, હવે આમાં કંઈ કમિશન મળવાનું નથી, એટલે પાઇપલાઇન નાખીને કમિશન ખાવા માટે છે સરકારના મંત્રીઓથી, અધિકારીઓથી, એટલે આખી સરકાર જ્યાં સુધી હપ્તા કમિશન ખોરીના લીધે આ કેનાલમાં પાણી નાખતી નથી, સરકારને સદબુદ્ધિ આપે એના માટે યજ્ઞ કરવામાં આવ્યો છે। કેનાલમાં પાણી ના છોડાતા ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે વધુ કફોડી બની રહી છે। જો સમયસર સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને કરેલું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ જશે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે।
આ કાચી નહેરમાં સુજલામમાં ખેડૂતોએ અને ખેડૂત સંઘર્ષ સમિતિએ મળીને સરકારને સદબુદ્ધિ મળે, સિંચાઈના અધિકારીઓને સદબુદ્ધિ મળે એના માટે યજ્ઞ કર્યો છે. આ જે નહેર આમ તો સુફલામ કહેવાય, પણ ખેડૂતો એનું નામ રાખ્યું છે ચૂંટણી નહેર. ચૂંટણી આવે એટલે નહેરમાં પાણી આવે અને ચૂંટણી પતી જાય એટલે પાણી પણ પતી જાય. એવી રીતે આ સરકાર જે પાણી રણમાં જાય ચાલે, પૈસા તાયફામાં જાય ચાલે, પણ એ તાયફાવાળા પૈસા મોટર લાઇટ બિલ ભરીને આ નહેરમાં પાણી નખાય એવી કોઈ દરકાર કરતી નથી. છેવટે 2022માં અહીંયા બંધો હતો, એ તોડીને પાણી આવ્યું હતું, એના પછી પાણી આવ્યું નથી. અત્યારે પણ સરકારના અને જે કમિશન ખાવું જે લોકો છે એવું કહે છે કે નહેર કરતાં અમને પાઇપલાઇનમાં કમિશન ખાવામાં અમને કમાણી વધારે મળે છે અને એ અમે તો નહેર કરતાં એ પાઇપલાઇન ઉપર વધારે જોર આલશું અને 2027 હશે ત્યારે એક વખત તળાવ ભરી દેશું. ખેડૂતો અંજાઈ જશે, અમને મત આપશે, પણ ખેડૂતો શું જાગૃત થઈ ગયા છે. જ્યાં સુધી આ 6500 કરોડની યોજના બૂમરેંગ સાબિત થઈ છે, એવી જ રીતે પાઇપલાઇન ભૂતકાળમાં બૂમરેંગ સાબિત થયેલી છે. દાંતીવાડા ડેમમાં જે પાઇપલાઇન નાખી હતી, એક દિવસ પણ પાણી ગયું નથી. સીપુ નહેર માટે પણ 1000 કરોડની પાઇપલાઇન નાખી હતી, એમાં પણ ડેમ ભરવાનો નથી. આ પણ પાઇપલાઇનો આવી જ રીતે સરકારી તરકટનો એક ભોગ બનેલી છે. માટે ખેડૂતોએ આ એક સમ થઈ અને આ હવન કર્યો છે. સરકારને સદબુદ્ધિ મળે. સરકારમાં બેઠેલા મોટા મોટા બાબુઓ જે સિંચાઈના જે મોટા મોટા ટેન્ડર પાડીને ખાલી કમિશન ખાવાનો, હપ્તા ખાવાનો ધંધો કરે છે, એમને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતો એકમત થઈ આગામી સમયમાં અમે સૌએ આજ પ્રતિજ્ઞા લીધી છે કે આ નહેરમાં પાણી છોડવામાં નહીં આવે, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નહીં આવે, આ નહેરને બોર્ડર સુધી વધારવામાં નહીં આવે ને રેલ નદીમાં પાણી છોડવામાં નહીં આવે, તો આગામી સમયમાં એનાથી પણ જલદ આંદોલન આપી અમે સંગઠિત થઈ અને આ સરકારના ગાંધીનગરના પાયા હાથમાં ચાલશું. ખેડૂતો દ્વારા સરકારને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ વિસ્તારના કૃષિ પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે, જેથી સુકાઈ રહેલા પાકોને નવજીવન મળી શકે. આ સુજલામ સુફલામ નહેર ખરેખર એમણે સુજલામ સુફલામ ખોટું નામ આપ્યું છે. આ ઇલેક્શન નહેર છે અને દર ઇલેક્શન વખતે પાણી જોવા મળે છે. ખેડૂતોની એમના કાળજા કાપી નાખે એવી જમીનો કાપી અને હજારો હેક્ટર જમીનનું સંપાદન કર્યું. એનો ઉદ્દેશ એવો હતો કે પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોનું ભલું થશે, પણ આમાં તો ઉલટાનું પેલું થયું. ખેડૂતોની જમીનો કપાણી, પાણી પણ આપ્યું નહીં. આ સરકાર બિલકુલ નકામી સરકાર છે. નથી ખેડૂતોની સરકાર, નથી ગરીબોની સરકાર, નથી વિદ્યાર્થીઓની સરકાર કે નથી આમ આદમીની સરકાર, નથી મધ્યમ વર્ગની સરકાર. આ સરકાર માત્ર 5-25 ઉદ્યોગપતિઓની સરકાર છે. તાયફાઓ કરવામાં રસ છે અને ખોટા તાયફાઓ કરી હજારો કરોડ રૂપિયા ખર્ચે છે. અત્યારે આ પાઇપલાઇનનું હંબક જે લાવ્યું છે આ તદ્દન ખોટું છે. અમારી બધાની માગણી એ જ છે કે આ નહેર બોર્ડર સુધી લંબાવી અને કાયમી પાણી આમાં રાખવામાં આવે. અત્યારે નર્મદા ડેમ 100% ભરાયેલો છે, પાણીની કોઈ તંગી નથી, પાણીની અછત નથી, પણ સરકારની નીતિ એવી છે કે ખેડૂતોનું ભલું ન થાય. એના માટે આજે અમે યજ્ઞ કર્યો છે. ખેડૂતો સાથે મળી અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ કરશું અને આ સરકારને જગાડવાનો પ્રયત્ન કરશું. જો સિંચાઈ વિભાગ અને સરકાર દ્વારા આગામી 1 મહિનાના સમયગાળામાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો સમગ્ર વાવ થરાદ વિસ્તારના ખેડૂતો એકઠા થઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી પણ આ તકે આપવામાં આવી છે. અમે આવેલા છે સુજલામ સુફલામમાં પાણીનો પ્રશ્ન છે. સુજલામ સૂકી નહેર પડી છે, એના માટે બધે ગામડેથી ખેડૂતો ભેળા થયા છે કે ભાઈ આ સુજલામ સુફલામ જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 દાડા પાણી વાળે અને જ્યારે ચૂંટણી પતી જાય એટલે સુજલામ સુફલામ કોરી રહે છે. અને આ જે મોટી પાઇપલાઇનનો ખર્ચો કર્યો છે એ અમે અત્યારે 10 વર્ષથી મેં મોગીલાલે સુજલામ સુફલામની પાણીનો તળાવવાનો હતાણો ગામનો વિરોધ કર્યો, ત્યારે અત્યારે પાઇપલાઇન પણ નખાણી છે અને પાઇપલાઇન નખાણી પણ હવે 5 વર્ષ એમને પૂરા થઈ જશે. જો તળાવ ભરાય તો એમ ગણાય કે ભાઈ આ સાહેબે તળાવ ભર્યા છે. અને હજુ તો ગામડે પાઇપલાઇન પણ નખાઈ રહી હતી, તળાવ કોરા પડ્યા છે. હવે સુજલામ સુફલામમાં પાણી નાખે, પાઇપલાઇનથી તળાવો ભરે. અમુક બધે તળાવો ગામમાં 1 આપ્યું, 2 આપ્યા, અમુક 5 આપ્યા, લાગ વળગ ચલાવે છે. એટલે હવે આવો સરકાર લાગ વળગ ન ચલાવે અને સુજલામ સુફલામમાં પાણી નાખે એવી અમારી વિનંતી છે. બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર વહેલી તકે કેનાલમાં પાણી છોડીને ખેડૂતોના સુકાતા પાકોને બચાવે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર બને છે.
હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠા જિલ્લાની સરહદી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડી ગેરકાયદે હથિયારોની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન સરહદ તરફથી આવી રહેલી લક્ઝરી બસમાં સવાર આ શખ્સ પાસેથી ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસ જવાનો દ્વારા ગુનાખોરી અટકાવવા માટે નિયમિત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી લક્ઝરી ટ્રાવેલ્સ બસ નંબર BR28P4115ને શંકાના આધારે રોકીને તલાશી લેવામાં આવી હતી. બસમાં સવાર મુસાફરો અને તેમના સામાનની બારીકાઈથી તપાસ કરતી વખતે એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરી સામાનની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની 1 નંગ પિસ્તોલ મળી આવી હતી. આ ઉપરાંત 1 નંગ મેગેઝીન અને 13 નંગ જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક ધોરણે આ શખ્સની અટકાયત કરી તેની ઓળખ મેળવી હતી. પકડાયેલ આરોપી પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કાતરા ગામનો વતની દેવેન્દ્રકુમાર હીરાભાઈ ભેમાભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની પાસેથી ₹20,000ની પિસ્તોલ, ₹9,000ની મેગેઝીન અને ₹2,900ની કિંમતના 13 જીવતા કારતૂસ મળીને કુલ ₹38,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. આટલી મોટી માત્રામાં જીવતા કારતૂસ અને પિસ્તોલ સાથે પકડાયેલા આ શખ્સ સામે અમીરગઢ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમીરગઢ પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ શખ્સ આ ગેરકાયદે હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. વાવથરા જિલ્લાની થરાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા 2 નરાધમોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. થરાદ એડિશનલ અને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણના કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગંભીર કેસની વિગતો મુજબ આરોપીઓએ સગીરાને લગ્નની ખોટી લાલચ આપી તેમજ અન્ય રીતે લલચામી ફસલાવીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત પક્ષ દ્વારા માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરાતા આ મામલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ RD જોશી દ્વારા કાયદેસરની જોગવાઈઓ અને પુરાવાઓ આધારે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસની ગંભીરતા અને રજૂ થયેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો જજ PM સાયાણીએ બંને આરોપીઓ ભરત રાજપૂત અને દિલીપ જોશીને કસૂરવાર ઠેરવ્યા હતા. નામોદાર કોર્ટે બંને દોષિતોને 20 વર્ષની સખત કેદની સજા અને ₹2 લાખનો દંડ ફટકાર્યો હતો. જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેમણે વધુ સજા ભોગવવી પડશે. આ ઉપરાંત અદાલતે ભોગ બનનાર સગીરાને ₹1.75 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. થરાદ કોર્ટના આ કડક અને ગંભીર ચુકાદાથી અદાલતમાં સન્નાટો છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. હું RD જોશી, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ થરાદ. આ કેસની ટૂંકમાં હકીકત જણાવું છું કે એક સગીરાને આ બંને આરોપીઓએ લલચાવી, ફોસલાવી અને પ્રેમ કરવાની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. આ સગીરાએ ત્યારબાદ માવસરી પોલીસ સ્ટેશનમાં જઈ અને આ અંગેની ફરિયાદ હકીકત જાહેર કરેલી. માવસરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એની સઘન તપાસ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને ચાર્જશીટના અંતે આ કેસ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 8/2025 ચાલી જતો નામદાર કોર્ટે આજે બંને આરોપીઓને 20 વર્ષની સજા અને ₹2 લાખ દંડ ફરમાવેલ છે. જો દંડ ભરે તો 1,75,000 ભોગ બનનારને વળતર ચૂકવવા માટેનો હુકમ કરેલ છે. સગીરાઓ અને મહિલાઓની સુરક્ષા સામે આંખ આડા કાન કરનારા તત્વો માટે થરાદ કોર્ટનો આ ચુકાદો એક લાલ બત્તી સમાન સાબિત થશે અને પીડિતાને યોગ્ય ન્યાય મળતા સમાજમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હાજાજી રાજપૂત,
બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ધાનેરાના એક 87 વર્ષીય વડીલના મતે મઘા નક્ષત્રમાં વરસતો વરસાદ માત્ર પાણી નહીં પણ સાક્ષાત અમૃત સમાન છે. ચાલો જાણીએ મઘા નક્ષત્રના પાણીનું જ્યોતિષ અને આયુર્વેદિક મહત્વ શું છે. આજના સમયમાં જળ સંકટને પહોંચી વળવા માટે લોકોમાં વરસાદી પાણીના સંગ્રહ પ્રત્યે જાગૃતતા વધી છે અને નવી બનતી ઇમારતો તેમજ સરકારી કચેરીઓમાં પણ હવે પાણીના સંચય માટે વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આપણા પ્રાચીન વિજ્ઞાન અને પરંપરા મુજબ કયા નક્ષત્રનું પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ કુલ 27 નક્ષત્રો હોય છે, જેમાંથી હાલમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે. ગત 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રની શુભ શરૂઆત થઈ છે, જે આગામી 15 દિવસ સુધી ચાલશે. ધાનેરા તાલુકાના જાડી ગામના 87 વર્ષીય વડીલ રામજીભાઈ ધોળિયા નક્ષત્રો વિશે ઊંડું અને સચોટ જ્ઞાન ધરાવે છે. તેમના જણાવ્યા અનુસાર મઘા નક્ષત્રમાં પડતો વરસાદ એ શુદ્ધતા અને ગુણવત્તાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદ પરંપરામાં પણ મઘાના પાણીને રોગનાશક, પવિત્ર અને અમૃત સમાન માનવામાં આવ્યો છે. આ અંગે ગુજરાતીમાં એક અત્યંત લોકપ્રિય કહેવત પણ છે કે જો વરસે મઘા તો ધાન ના થાય ઠગા, અને તેના બુંદને મઘાના મોતી પણ કહેવાય છે. જો આ 15 દિવસના સમયગાળામાં વરસાદ વરસે તો તે પાણીનો સંગ્રહ ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપચારો માટે અચૂક કરવો જોઈએ. આ જળ એટલું શુદ્ધ હોય છે કે લાંબા સમય સુધી સાચવી રાખવા છતાં તે બગડતું નથી. નક્ષત્ર હોય એ દેવગુણી નક્ષત્ર કહેવાય. મઘા એમાં 27 નક્ષત્ર હોય. 27 એમાં 9 દેવગુણી આવે, 9 માનવગુણી આવે, 9 રાક્ષસ ગુણી આવે. 9માં મઘા નક્ષત્ર અમૃત પાણી હોય. એમાં સ્વાતરું પાણી હોય એ પણ અમૃત ખૂબ કહેવાય. અમૃતની નીર એકદમ કહેવાય. મીઠું પાદર પીધું હોય, ભર્યું હોય તો સારું રહે. મઘા નક્ષત્રમાં 27 નક્ષત્રમાં 9 દેવગુણી નક્ષત્ર એ બધી સારા કહેવાય, પણ એમાંય મઘા ઉત્તમ. 9 દેવગુણી નક્ષત્રમાં તમે કોઈ બી કામ કરો, ભલે રોપો વાવો, ખેતી કરો, ગમે તે કામ કરતા હોય તો એમાં થોડું ઉખેડીને તમે લાવો. આ મારે પેલી હોમે ઝાડે માસે ઉખેડીને લાવીને આટલું નક્ષત્ર હતું ને ઓટોમેટિક કુદરતી નક્ષત્ર મળ્યું હતું તો એ બાળો 2 વર્ષની મોટી બાજી શણી થઈ ગઈ. આ નક્ષત્ર એવું અમૃત ખૂબ નીર જેવું હોય. એમાં ગમે તે વાવેતરું કરો તો સારું થાય. પાણી એનું મઘા નક્ષત્રનું પાદર પીવો તો ઘણું સારું. એટલે નક્ષત્ર ઘણા હોય, પણ ઘણામાં 27 નક્ષત્ર. એમ તો 28 હોય. એક અભિજીત બધામાં સારું હોય, પણ અભિજીત 24 મિનિટ જ રહે. બપોરના 12 વાગ્યા 12 વાગ્યાથી 12 મિનિટ પહેલાં અને 12 પાછળ. એ આ નક્ષત્ર અભિજીત 24 મિનિટનું જ હોય. પણ એ મિનિટમાં તો વરસાદ કોઈ આવે નહીં, એવું આપણને સંજોગ કોઈક ટાઈમ જ મળતો હોય, ન મળે. પણ મઘા કે સ્વાતિ નક્ષત્રનું તો પાણી ભર્યું હોય તો એ પીવા માટે ઘણું સારું પાણી કહેવાય. એમાં કોઈ રોગ ન થાય. પાદર અમૃત પાણી હોય. મઘા નક્ષત્રનો વરસાદ માત્ર માનવ સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ ખેતી અને ખાસ કરીને વૃક્ષારોપણ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આ સમયગાળા દરમિયાન આકાશમાંથી વરસતું આ અમૃત સમાન જળ સુકાઈ ગયેલા રોપા કે છોડમાં પણ નવો જીવ પૂરી દે છે. તેથી સારા આરોગ્ય અને પર્યાવરણના જતન માટે મઘા નક્ષત્રના આ ઔષધીય વરસાદી પાણીનો સંગ્રહ કરવો ખરા અર્થમાં ખૂબ જ ઉપયોગી છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં પોલીસના 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ ખોવાયેલા લાખોના મુદ્દામાલની સહી સલામત વાપસી. પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી નાગરિકોના ચહેરા ખીલી ઉઠ્યા. ખાખી પ્રત્યે લોકવિશ્વાસની સરવાણી ફૂટી. શ્રાવણના પ્રથમ સોમવારે થરાના ગ્વાળીનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ગણેશજીની આકૃતિ ઉપસી આવી. અલૌકિક દ્રશ્યથી મંત્રમુગ્ધ બનેલા શિવભક્તોમાં આસ્થાનો અદ્ભુત મહાસાગર ઉમટ્યો. ડીસાના આસેડા ગામે વીજ ડીપી પર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા અને વેલોથી ચોમાસામાં મોટો અકસ્માત સર્જાવાનો ભય. વીજ તંત્રની ઘોર બેદરકારીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. દુર્ઘટના ઘટે તે પહેલા સફાઈ હાથ ધરવા લોક માંગ ઉઠી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસામાં પોલીસના 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ ખોવાયેલો અને ગુમ થયેલા લાખો રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશથી નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને પોલીસ પ્રત્યેનો લોકવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આપણો મોબાઈલ કે વાહન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય છે કે હવે એ વસ્તુ ક્યારે પાછી નહીં મળે. સામાન્ય નાગરિકોની આ જ ધારણા બદલવા અને પ્રજાનો પોલીસ પરનો ભરોસો વધુ ગાઢ બનાવવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા એક ઉત્તમ પહેલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા 13 તુજકો અર્પણ નામથી એક ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ લોકોની ગુમ થયેલી કે ચોરાયેલી કિંમતી ચીજવસ્તુઓ શોધીને તેના સાચા માલિક સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે ડીસા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા રેન્જ આઈજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડીસા ડિવિઝન હેઠળ નોંધાયેલા ગુનાઓ અને અરજીઓ પર ત્વરિત કાર્યવાહી કરીને શોધાયેલો મુદ્દામાલ પરત કરાયો હતો. પોલીસે દિવસ-રાત મહેનત કરીને અલગ અલગ વિસ્તારોમાંથી શોધેલા કુલ 5,30,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન અને વાહનો તેના મૂળ માલિકોને સહી સલામત સોંપી લીધા હતા. પોતાની ખોવાયેલી વસ્તુઓ અચાનક હાથમાં પાછી મળતા જ માલિકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેમણે પોલીસ ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસનો આ સતત પ્રયાસ પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંબંધોને વધુ પારદર્શક અને મજબૂત બનાવશે. આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીસા ડિવિઝનના જેટલા પોલીસ સ્ટેશન છે એમાં જે ચોરીનો મુદ્દામાલ ગયેલો હતો તેવા 33 જેટલા મોબાઈલ અને એક વાહન એ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લાભાર્થીઓ છે એને અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ મુદ્દામાલ 5,30,000 જેટલો રકમનો હતો. પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી 2025માં 6 કરોડનો મુદ્દામાલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે અને 2026માં અત્યાર સુધી 1 કરોડ અને 90 લાખ જેટલો મુદ્દામાલ લાભાર્થીઓને સોંપવામાં આવ્યો છે. એટલે પોલીસની આ કામગીરી છે જે પ્રજાને ઓછામાં ઓછી સગવડે, ઓછામાં ઓછી અગવડે અને સારી રીતે પોતાનો મુદ્દામાલ પરત લઈ શકે અને કાયદાકીય કાર્યવાહીમાંથી પસાર થવામાં જે સામાન્ય રીતે પ્રજાને તકલીફ પડતી હોય છે એવી ન પડે એ આશયથી આજે પ્રજાને 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી ડીસા અને આસપાસના વિસ્તારમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. 13 તુજકો અર્પણ જેવા પ્રજાભિમુખ કાર્યક્રમોથી ખાખી વર્દી પ્રત્યે લોકોનો આદર વધ્યો છે અને સાચા અર્થમાં પ્રજાનો મિત્ર પોલીસ છે એ ઉક્તિ સાર્થક થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં એલસીબી પોલીસે દરોડા પાડીને જુગાર રમતા 17 ઇસમોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી રૂપિયા 5.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે એલસીબી પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલનપુર તાલુકા, ડીસા રૂરલ અને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ સ્થળે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પહેલી કાર્યવાહીમાં પાલનપુર તાલુકાના ચડોતર ગામની સીમમાં આવેલા ખાડિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા ઇસમોને એલસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી કાર્યવાહીમાં ડીસા રૂરલ પોલીસ વિસ્તારના બુરાલ ગામની સીમમાં ખુલ્લી જગ્યાએ દરોડો પાડીને ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે ત્રીજી કાર્યવાહી થરા પોલીસ સ્ટેશન હેઠળના વડા ગામથી મંગળપુરા તરફ જતા કાચા રસ્તે આવેલા મીરાસીવાડા પડતર ખેતરમાં કરવામાં આવી હતી, જ્યાં ખુલ્લામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી આરોપીઓને ઝડપી લેવાયા હતા. પોલીસે ત્રણેય સ્થળોએથી રોકડ રકમ તેમજ અન્ય સામગ્રી મળીને કુલ 5,45,790નો મુદ્દામાલ કબજે કર્યો છે. એલસીબીની આ કડક કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અલગ અલગ જગ્યાએથી પકડાયેલા તમામ 17 જુગારીઓ સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. વિનોદ સંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. પાલનપુર એલસીબી પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ₹1.50 લાખની કિંમતના 3 વાહનો કબજે કરી વાહન ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા માટે પાલનપુર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલા હ્યુમન સોર્સ અને ટેકનિકલ લીડના આધારે એક શંકાસ્પદ ઇસમ પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામના રહેવાસી નિર્વાણસિંહ ચૌહાણ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીના અલગ અલગ 3 ટુ વ્હીલર વાહનો મળી આવ્યા હતા, જેમાં એક બજાજ પલ્સર બાઇક, એક હીરો સ્પ્લેન્ડર પ્લસ અને એક એક્ટિવા મોપેડનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ ત્રણેય વાહનોની અંદાજિત કિંમત ₹1,50,000 જેટલી થવા જાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી અતિશય શાતિર છે અને તે માસ્ટર ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને અથવા વાહનોના લોક તોડીને ક્ષણવારમાં ટુ વ્હીલરની ચોરી કરીને ફરાર થઈ જતો હતો. આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાતા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. એટલું જ નહીં, આરોપી અગાઉ પણ 4થી વધુ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. 7 દિવસ અગાઉ મહેસાણા ટોલનાકા નજીકના એક પાર્લર બહારથી ચોરાયેલી ગ્રે કલરની એક્ટિવા પણ આ આરોપી પાસેથી મળી આવી છે. એલસીબી પોલીસે તમામ વાહનો જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર એલસીબી પોલીસે રીઢા વાહન ચોરને જેલ ભેગો કરીને મુદ્દામાલ કબજે કર્યો છે, ત્યારે આ આરોપીએ અન્ય ક્યાં વાહનોની ચોરી કરી છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિનોદ સંદેશા, બીકે ન્યૂઝ ચેનલ. ડીસા તાલુકાના આસેડા ગામે વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં વીજ ડીપીના થાંભલાઓ પર જાડી ઝાંખરા અને વેલ ઉગી નીકળતા ચોમાસાની સિઝનમાં ગંભીર અકસ્માત સર્જાવાનો ભય ઊભો થયો છે. ડીસા તાલુકાના આસેડા ગામે વીજતંત્રની નબળી કામગીરી અને કર્મચારીઓની બેદરકારીના કારણે ગ્રામજનોના જાનમાલ સામે મોટું જોખમ ઊભું થયું છે. ગામમાં આવેલા વીજ વિતરણ કેન્દ્ર એટલે કે ડીપી અને તેના થાંભલાઓ પર મોટા પાયે વેલ તથા વનસ્પતિ વીંટળાઈ ગઈ છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી સતત વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે આ ભીની વેલ તથા ઝાડીઓમાં વીજ કરંટ ઉતરવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વીજ કંપનીના કર્મચારીઓ કે હેલ્પરો દ્વારા નિયમિત રીતે કોઈ મેન્ટેનન્સ કે સફાઈ કામગીરી કરવામાં આવતી નથી. થાંભલા પર ચઢી ગયેલી વેલમાં વીજ પ્રવાહ ઉતરવાથી નિર્દોષ પશુઓ કે સ્થાનિક રાહદારીઓ અજાણતા તેના સંપર્કમાં આવે તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. આ ઉપરાંત ભારે પવન અને વરસાદ વચ્ચે વાયરો સાથે વેલ ઘસાવાથી શોર્ટ સર્કિટ થવાની અને ડીપીમાં ધડાકા સાથે વિસ્ફોટ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જો આ જાડી ઝાંખરાના કારણે વીજ પુરવઠો ખોરવાય તો આખા ગામને અંધારપટમાં રહેવાનો વારો આવી શકે છે. વીજ પ્રણાલીને મોટું આર્થિક નુકસાન થાય તે પહેલાં સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ચોમાસાની ઋતુમાં કોઈ અનિચ્છનીય બનાવ કે મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં જ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે આસેડા ગામમાં ડીપી અને થાંભલાઓ પરથી વેલ દૂર કરાવે તેવી ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો અતિ આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે. કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલાં વીજતંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આસેડા ગામમાં સફાઈ કામગીરી હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે. મહેશ બારોટ, બીકે ન્યૂઝ ચેનલ, જૂના ડીસા. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસાના આસેડા ગામે વીજ ડીપી પર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા અને વેલોથી ચોમાસામાં મોટો અકસ્માત સર્જાવાનો ભય. વીજતંત્રની ઘોર બેદરકારીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. દુર્ઘટના ઘટે તે પહેલા સફાઈ હાથ ધરવા લોક માંગ ઉઠી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 4. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પૌરાણિક શ્રી ગ્વાળીનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ભગવાન શ્રી ગણેશજીની આકૃતિ ઉપસી આવતા અદ્ભુત દ્રશ્ય શ્રદ્ધાળુઓ માટે ભારે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મણાતા શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે દેવોના દેવ મહાદેવને રીઝવવા માટે શિવાલયોમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. કાંકરેજ પંથકના મુખ્ય મથક થરા ખાતે ભરવાડ સમાજની આસ્થાના ધામ અને ગુરુગાદી તરીકે ઓળખાતા ઝાઝાવાડા દેવસ્થાનક પરિસરમાં આવેલા શ્રી ગ્વાળીનાથ મહાદેવના પૌરાણિક મંદિરે પણ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. ભક્તોએ મહાદેવજીના શિવલિંગ પર જળ, દૂધનો અભિષેક કરી બીલીપત્ર અને પુષ્પો અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર દિવસે શ્રી ગ્વાળીનાથ મહાદેવના શિવલિંગ પર તેમના પુત્ર શ્રી ગણેશજીના મુખવાળી આકૃતિ દર્શાતા દર્શનાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. મંદિરે દરરોજ શિવલિંગ પર 5 થી 6 હજાર જેટલા બીલીપત્ર ચડાવવામાં આવે છે, જ્યારે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખથી પણ વધુ બીલીપત્ર અર્પણ કરવાનો વિશેષ મહિમા રહેલો છે. આ પૌરાણિક ધામમાં 12 માસ પૂજારી કાર્તિકપુરી બાપુ દ્વારા નિત્ય પૂજા અર્ચના અને રોજના ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. અહીં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ માલધારી ભરવાડ સમાજ સહિત 18 આલમના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. પરમ પૂજ્ય 1008 મહામંડળેશ્વર બ્રહ્મલીન શિવપુરી બાપુના શિષ્ય ઘનશ્યામપુરી બાપુના કુશળ વહીવટ અને માર્ગદર્શન હેઠળ આ ધામ સમગ્ર પંથકમાં ભક્તિ, સેવા અને એકતાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. પ્રથમ સોમવારે શિવલિંગ પર ગણેશજીની અલૌકિક આકૃતિના દર્શન કરીને ભક્તોએ શિવભક્તિમાં લીન બની ધન્યતા વ્યક્ત કરી હતી. અમારું આજે અહીં સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી ધરાનું ગ્વાલીનાથ મંદિર છે. ત્યાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર સનાતન ધર્મનો આદિકાળથી જેમ વર્ષોથી ચાલ્યો આવે છે તેમ આ પણ શ્રાવણ માસની અંદર અમે પવિત્ર સોમવારના દિવસે ભગવાન ગ્વાલીનાથ મંદિરની અંદર ભગવાન શંકરના પુત્ર એટલે કે ગણેશજીની આકૃતિ બનાવી અને દરેક ભાવિક ભક્તોએ એ આકૃતિ ભગવાન શિવના ગણેશના રૂપમાં દર્શન કર્યા. અહીં સમસ્ત ગુજરાત ભારતભરમાંથી ભરવાડ સમાજ તેમજ અન્ય શિવ ભક્તો આવતા હોય છે, ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અહીં એવું કહેવાય છે કે ભગવાન જ્યારે વ્રજભૂમિ છોડી અને દ્વારકા ગયેલા ત્યારે અહીં એક રાત રોકાયેલા અને આ ગ્વાલીનાથ ભગવાનની શિવની જે શિવલિંગ છે એની સ્થાપના ભગવાન કૃષ્ણના હસ્તક થયેલી એ આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ. એ ભગવાન શિવ આજે અહીં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. એટલે થરા તેમજ કાંકરેજ તાલુકો, ઓગળ તાલુકો, બનાસકાંઠા જિલ્લાની સમસ્ત શિવ ભક્તો અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય. ખાસ કરીને બાપુ શ્રાવણ માસમાં બેલીપત્ર ચડાવવામાં છે. અહીંયા રોજના કેટલા બેલીપત્ર ચડાવવામાં આવતા હશે? અહીં ભગવાન શિવની ઉપર આમ 1.25 લાખ બીલીપત્રનો અભિષેક હોય છે કે દરરોજના 5 થી 6 હજાર બીલીપત્ર ચડતા હોય છે. તેમજ પંચામૃત અભિષેક થતો હોય છે, તેમજ અન્ય અભિષેકો પણ અહીં હોય છે. એટલે ભગવાનના અત્યારે ભગવાનના શિવલિંગ ઉપર 5 થી 6 હજાર બીલીપત્રનો અભિષેક થતો હોય છે. મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. દૂર દૂરથી આવેલા ભક્તોએ શિવલિંગ પર રચાયેલી ગણેશજીની અલૌકિક આકૃતિના દર્શન કરી પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં યોજાતા વિવિધ ધાર્મિક પ્રોગ્રામો અને બીલીપત્ર અભિષેકના કારણે સમગ્ર થરા શહેર શિવમય બની ગયું છે. અમે પાડલાથી સંઘ લઈ ઠાકર ભગવાન મંદિરેથી સંઘ લઈ અને રણુજા પગપાળા બાપાના દર્શન કરવા જવા માટે અમારે નીકળેલા. તે આજ બીજો દિવસ અમે ઝાઝાવાડા દેવ વાળીનાથ મહાદેવના મંદિરે પહોંચી પ્રસાદ લઈ
નાહી ધોઈ અને આગળ વધશું એવી ભગવાન સૌ સમાજના અમારી સમાજને વિનંતી નમ્ર વિનંતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગ્વાળીનાથ મહાદેવ મંદિરે સર્જાયેલા આ અદ્ભુત અને અલૌકિક ભક્તિમય માહોલે સમગ્ર વિસ્તારના શિવભક્તોમાં ભારે આસ્થાનો સંચાર કર્યો છે. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે રાહ ગામે ખેડૂતોનો અનોખો સત્યાગ્રહ. સુકાતા પાકોને નવજીવન આપવા કુકડા કેનાલમાં યોજાયો હવન યજ્ઞ. ઉગ્ર આંદોલનની રણશીંગો ફૂંકાયો. ડીસામાં પોલીસના 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ ખોવાયેલા લાખોના મુદ્દામાલની સહી સલામત વાપસી. પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી નાગરિકોના ચહેરા ખીલી ઉઠ્યા. ખાખી પ્રત્યે લોકવિશ્વાસની સરવાણી ફૂટી. શ્રાવણના પ્રથમ સોમવારે થરાના ગ્વાળીનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ગણેશજીની આકૃતિ ઉપસી આવી. અલૌકિક દ્રશ્યથી મંત્રમુગ્ધ બનેલા શિવભક્તોમાં આસ્થાનો અદ્ભુત મહાસાગર ઉમટ્યો. ડીસાના આસેડા ગામે વીજ ડીપી પર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા અને વેલોથી ચોમાસામાં મોટો અકસ્માત સર્જાવાનો ભય. વીજ તંત્રની ઘોર બેદરકારીથી ગ્રામજનોમાં ભારે આક્રોશ. દુર્ઘટના ઘટે તે પહેલા સફાઈ હાથ ધરવા લોક માંગ ઉઠી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.